નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા. ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના સમાચાર. કલાપૂર્ણમ પ્લાયવુડ એન્ડ લેમિનેટ તમામ પ્રકારના પ્લાયવુડ તથા હાર્ડવેર માટેની ખરીદીનું ઉત્તમ સ્થળ. કલાપૂર્ણમ આર્કેડ, બીસીસીબી બેંક સામે, ન્યૂ સ્ટેશન રોડ, ભુજ. કેતુ મહેતા 9408619451. ઉત્તરાખંડની ડેરીએ 5 વર્ષ સુધી તિરુપતિ ટ્રસ્ટને 68 લાખ કિલો નકલી ઘી સપ્લાય કર્યું. જુઓ અહેવાલ. આંધ્રપ્રદેશના વિશ્વ પ્રસિદ્ધ તિરુપતિ બાલાજી મંદિરમાં પ્રસાદ રૂપે અપાતા લાડુમાં બનાવટી અને અખાદ્ય ઘીના મુદ્દે સીબીઆઈની તપાસમાં ચોંકાવનારી માહિતી બહાર આવી છે. સીબીઆઈની એસઆઈટીએ અજયકુમાર સુગંધ નામના આરોપીની ધરપકડ બાદ પૂછપરછ કરતા ચોંકાવનારી માહિતી સામે આવી હતી. વર્ષ 2019થી 2024 સુધી લાડુનો પ્રસાદ બનાવવા માટે ઘીનો પુરવઠો પૂરો પાડનારી ઉત્તરાખંડની ભોલે બાબા ડેરી દૂધ કે માખણનું ઉત્પાદન કે ખરીદી નથી કરતી. 5 વર્ષ સુધી આ ડેરીએ તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમને રૂપિયા 250 કરોડના 68 લાખ કિલો ઘીનો પુરવઠો કર્યો છે. આરોપી સુગંધે ટીટીડી સાથે ઘીનો કોન્ટ્રાક્ટ ધરાવતી ભોલે બાબા ઓર્ગેનિક ડેરીને ઘીમાં મિલાવટખોરી માટે મોનોડાયગ્લિસરાઇડ્સ અને એસિડિક એસિડ એસ્ટર જેવા હાનિકારક રસાયણો પૂરા પાડેલા ઉપરાંત નકલી ઘીમાં પ્રાણીજ ચરબી એનિમલ ફેટ પણ ઉમેરવામાં આવતા હતા. નેલ્લોર કોર્ટમાં સીબીઆઈ દ્વારા સુગંધના રિમાન્ડ રિપોર્ટમાં આ ચોંકાવનારા આરોપ કર્યા છે. ઉત્તરાખંડના ભગવાનપુરમાં પોમિલ જૈન અને વિપિન જૈન ભોલે બાબા ઓર્ગેનિક ડેરી ચલાવનારા પ્રોમોટરો છે. સીબીઆઈની ચાર્જશીટ પ્રમાણે પોમિલ અને વિપિન જૈને દેશી ઘી ઉત્પાદનનું બનાવટી યુનિટ ખોલ્યું હતું અને ડેરી દ્વારા મબલખ દૂધ ખરીદાયું હોવાના બનાવટી પેમેન્ટ રેકોર્ડ પર ઊભા કર્યા હતા. વર્ષ 2022માં ભોલે બાબા ડેરીને અયોગ્ય ઘોષિત કરીને બ્લેકલિસ્ટેડ કરાઈ હતી. છતાં પ્રમોટરોએ કોન્ટ્રાક્ટના આધારે તિરુપતિની વૈષ્ણવી ડેરી અને ઉત્તર પ્રદેશની માલગંગા તેમજ તામિલનાડુની એઆર ડેરી ફૂડ્સના માધ્યમથી બનાવટી ઘી આપવાનું ચાલુ રાખ્યું હતું. સીબીઆઈની તપાસમાં એવું પણ બહાર આવ્યું હતું કે ગયા વર્ષે જુલાઈમાં ટીટીડી દ્વારા 4 કન્ટેનરોમાંથી એનિમલ ફેટની મિલાવટ કરેલા ઘીનો જથ્થો પકડાયો હતો. એ ઘી આરોપ મુજબ એઆર ડેરીનું હતું અને વૈષ્ણવી ડેરી દ્વારા ભોલે બાબા ડેરીને પરત કરાયું હતું. એઆઈટીના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે સુગંધ લગભગ 7 વર્ષથી ભોલે બાબા ડેરીને મોનોગ્લિસરાઇડ્સ અને એસિડિક એસિડ એસ્ટર સહિતની હાનિકારક સામગ્રી સપ્લાય કરતો હતો. આવા ખતરનાક અને અખાદ્ય રસાયણો ડેરીએ સુગંધની કંપની પાસેથી વિવિધ ડેરીઓ માટે ખરીદ્યા હતા. ઘી જેવું લાગે એવું બનાવટી ઘી તૈયાર કરવામાં પામ ઓઇલ સાથે આ રસાયણો મિક્સ કરવામાં આવતા હતા. આ મિલાવટી ઘી વૈષ્ણવી અને એઆર ડેરીને સપ્લાય કરવામાં આવતું હતું અને ત્યાંથી આ નકલી ઘી તિરુપતિ બાલાજીના પ્રસાદના લાડુ તૈયાર કરવા માટે મોકલવામાં આવતું હતું. એસઆઈટીની તપાસમાં બહાર આવ્યું હતું કે ભોલે બાબા ડેરીએ 5 વર્ષ સુધી 250 કરોડ રૂપિયાના 68 લાખ કિલો ઘીની સપ્લાય કરેલી. એમાંથી 90% ઘી નકલી હતું. 10% જ દેશી ઘીનો મિલાવટમાં ઉપયોગ કરાયેલો. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં તિરુપતિના લાડુના પ્રસાદમાં મિલાવટી ઘીનો સનસનાટીપૂર્ણ મામલો સામે આવ્યો હતો. આંધ્રપ્રદેશના મુખ્યપ્રધાન ચંદ્રબાબુ નાયડુએ એમની પુરોગામી જગનમોહન રેડ્ડીની સરકાર ઉપર ટીટીડીના લાડુમાં પ્રાણીજ ચરબી મિશ્રિત બનાવટી ઘીના લાડુનો આરોપ કર્યો હતો. આ આરોપ બાદ તિરુપતિ બાલાજીના કરોડો ભક્તોમાં અને દેશની જનતામાં આક્રોશ ફેલાયો હતો. આંધ્રપ્રદેશ સરકારે આ મામલાની તપાસ માટે કોર્ટની દેખરેખ હેઠળ એસઆઈટીની નિમણૂક કરી હતી. મળતી જાણકારી પ્રમાણે આરોપી સુગંધની ગયા ગુરુવારે દિલ્હીમાં ધરપકડ કરાઈ હતી અને પૂછપરછ માટે તેને તિરુપતિમાં એસઆઈટીની ઓફિસે લાવાયો હતો. તપાસ ટીમે રસાયણોની સપ્લાયના આર્થિક રેકોર્ડની તપાસ કરી હતી અને બાદમાં સુગંધને નેલ્લોર કોર્ટમાં હાજર કરાયા બાદ 21 નવેમ્બર સુધીની ન્યાયિક કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યો છે. સીબીઆઈની ટીમ હવે પવિત્ર પ્રસાદમાં મિલાવટના ગોરખ ધંધા કરનારી ડેરીના વ્યવસ્થાપકો
સપ્લાયરો અને આર્થિક સપોર્ટ કરીને કરોડોની કમાણી કરનાર વ્યાપક નેટવર્કના પર્દાફાશ માટે તૈયારી કરી છે. ઝાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ ઓપીડી. ડૉક્ટર મિલન મહેતા, પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ, ભુજ, દર મહિનાના પહેલા શનિવારે. ડૉક્ટર અજય ચોકસી, સ્વાદુપિંડ, આંતરડા અને લીવરના રોગોના નિષ્ણાંત, ભુજ, દર મહિનાના બીજા મંગળવારે મળશે. ડૉક્ટર આનંદ ખખર, સિનિયર લીવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન, ભુજ અને ગાંધીધામ, દર મહિનાના પહેલા બીજા બુધવારે મળશે. ડૉક્ટર સંદીપ અગ્રવાલ, હૃદયરોગ સર્જન, ભુજ, દર મહિનાના બીજા શનિવારે મળશે. ડૉક્ટર સાકેત રાવ, લોહીની નળી સંબંધિત રોગોના નિષ્ણાંત, સર્જરી વગર સારવાર, ભુજ, દર મહિનાના બીજા શનિવારે મળશે. ડૉક્ટર દૈવત વૈષ્ણવ, લેપોસ્કોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન, ભુજ અને અંજાર, દર મહિનાના ત્રીજા શનિવારે મળશે. ડૉક્ટર રવિ ચૌહાણ, મગજ, મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાંત, ભુજ, દર મહિનાના ચોથા શનિવારે મળશે. આ બધા જ ડૉક્ટરો LNM ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર, રાવલવાડી રિલોકેશન સાઇટ, રઘુવંશી ચોકડી પાસે, ભુજ મળશે. વધુ માહિતી માટે સંપર્ક મનમીત જાની 9978625908. દર્શક મિત્રો, આજે તારીખ 11 નવેમ્બર 2025. આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.